સુરત શહેરના જીઆઈડીસી વિસ્તારમાં એક ઘટના બની છે, જ્યાં એક ઇસમે પોતાના બર્થડે ઉજવણી માટે રસ્તાની મધ્યમાં પોતાની કાર ઊભી રાખી હતી. બર્થડે સેલિબ્રેશનનો વિડીયો વાયરલ થતા પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે. સુરત શહેરના જીઆઈડીસી વિસ્તારમાં એક ઘટના બની છે, જ્યાં એક ઇસમે પોતાના બર્થડે ઉજવણી માટે રસ્તાની મધ્યમાં પોતાની કાર ઊભી રાખી. બર્થડે સેલિબ્રેશનનો વિડીયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે યુવાન રસ્તાની વચ્ચે કાર ઊભી રાખી બર્થડે પાર્ટી રાખી હતી. પાર્ટીમાં રંગબેરંગી સ્પ્રે અને પૈસાનો વરસાદ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વિડીયોને લઈ લોકોમાં વિરોધભર્યું પ્રતિસાદ જોવા મળ્યો છે. લોકો આ પ્રકારની બેદરકારીપૂર્વકની હરકત માટે સચિન અને તેમની ટીમની નિંદા કરી છે. લોકોનું કહેવું છે કે આ પ્રકારની ઉજવણી જાહેર સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન છે. હાલ આ વિડીયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી કરી હતી. જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરનાર આરોપીઓની ધરપકડ કરી છે. 2 तारीख को मेरा बर्थडे था। मैं अपने दोस्तों के साथ कंसर्ट ब्रिज पे पुल के बीचों बीच एक फोर व्हीलर लेके हाई स्पीकर में गाना बजाते हुए केक कटिंग किए थे, जो हमारी गलती थी। ऐसा आप लोग दोबारा ना करें। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.